12મો દાખલો 5.3 સ્વાધ્યાયનો. એમાં તમારે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો ગોતવાનો છે. 6 વડે વિભાજ્ય એટલે પહેલી સંખ્યા 6 આવશે અને ધન પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંક નથી લેવાનું. એટલે પહેલી સંખ્યા આવશે 6, 12, 18, 24 વગેરે. અને પહેલી 40 સંખ્યા, બરોબર? એટલે 40મી સંખ્યા કઈ છે એ આપણે નથી ખબર, બટ પહેલી સંખ્યા 6 છે. સામાન્ય તફાવત પણ 6 આવે, કારણ કે 6 થી વિભાજ્ય હોય એટલે 6 નો તફાવત જ હોય, 6 નો ડિફરન્સ જ હોય. અને n બરાબર 40 છે, એટલે પહેલા 40 ધન પૂર્ણાંકોનો સરવાળો ગોતવાનો છે તમારે. તો SN નું સૂત્ર વાપરીશું આપણે, 2a plus n minus 1d. તો 40 નંબર્સ છે, 2 ગુણ્યા 6 વત્તા 40 માઇનસ 1 ગુણ્યા 6, કારણ કે તફાવત પણ 6 છે અને પહેલી સંખ્યા પણ 6 છે. એટલે 20 દુ 40, 20 આવશે, 6 દુ 12, 39 ગુણ્યા 6, 20 વત્તા 12, 9 છંગ 54, 6 તેરી 18 ને 5, 23. એટલે અહીંયા આવશે 20 ગુણ્યા 4 ને 2 6, 3 ને 4 246, 234 ને 12 246. તો આ 0 મૂકી દેવાનો, 6 દુ 12, વધી 1, 4 દુ 8 ને 9 અને 2 દુ 4, 4920. પહેલી 40 6 થી વિભાજ્ય એવી ધન પૂર્ણાંકોનો સરવાળો. 13મો દાખલો પણ સેમ છે, 5.3 નો. ઓલામાં 6 થી વિભાજ્ય અને આમાં 8 ના ગુણિત. ગુણિત એટલે એના 8 ના 8 થી ગુણી શકાય એવા, એટલે 8 થી વિભાજ્ય હોય, 8 થી ગુણી શકાય એવા હોય. તો એમાં પણ પહેલો નંબર 8, સામાન્ય તફાવત પણ 8 અને 15 પદોનો સરવાળો ગોતવાનો છે. તો સેમ સૂત્ર વાપરી 2a plus n minus 1d, 15 ના છેદમાં 2, 2 ગુણ્યા 8 વત્તા 15 માઇનસ 1, 14 ગુણ્યા 8. હવે એમાં 15 થી ભગાતું નથી તો એઝ ઇટ ઇઝ રહેવા દો. 8 દુ 16 વત્તા 14 અઠ્ઠા 112, 15 ભાગ્યા 2 ગુણ્યા 6 ને 2 8, 1 ને 1 2, 128. 2 એકુ 2 છંગ 12, 2 ચોક 8. હવે 15 ગુણ્યા 64, 15 ગુણ્યા 64. જો કેવી રીતે કરવાનો? 64 નો ઘડિયો કદાચ ન આવડે પણ 15 નો તો આવડે. તો 15 ચોક 60, 15 ચોક 60, એનો શૂન્ય મૂક્યું, 6 વધી લીધી, 15 છંગ 90, 90 ને 6 96, 960. પહેલા 15 પદોનો સરવાળો કેટલો આવશે? 960. બરાબર? હું બધા દાખલા છે ને ચેક કરું છું, અને જો કોઈ કદાચ ખોટા હોય ને તો મેં ડિલીટ કરીને પણ વિડીયો બનાવેલા છે, જેથી કરીને કારણ કે તમે જ્યારે વિડીયો સ્ટાર્ટ કરશો ત્યારે તમને નહીં ખબર હોય દાખલો સાચો છે કે ખોટો, પણ તમે દાખલો ચેક કરશો ત્યારે તમને એમ થશે કે આ તો ખોટો છે, એટલે તમે સોલ્યુશન જોયા વગર જ નક્કી કરી લેશો કે આ તો ખોટું શીખવાડે છે. એટલે ખોટા દાખલાના વિડીયો બી મારાથી 1-2 બન્યા છે, પણ એ મેં ડિલીટ કરીને ફરીથી નવા વિડીયો બનાવીને એમાં અપલોડ કર્યા છે. ઓકે? પણ તેમ છતાં બી જો કાંઈ મિસ્ટેક નીકળતી હોય તો બિંદાસ મને કહેવાનું, કદાચ મારા ધ્યાનમાંથી નીકળી જતું હોય તો તમારે મને કહેવાનું અગર મારે કોઈ ભૂલ થતી હોય તો. 14મો દાખલો છે, એમાં આપણને કીધું છે કે 0 થી 50 વચ્ચેની અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 વગેરે. 1 થી 1 પહેલી અયુગ્મ સંખ્યા છે 0 થી 50 ની વચ્ચે, કારણ કે 0 યુગ્મ સંખ્યા છે, બેકી સંખ્યા છે, અને 49 છેલ્લી સંખ્યા છે. તો આમાં આપણને એ ખબર છે, ડિફરન્સ ખબર છે 2 નો છે, અને છેલ્લી સંખ્યા મતલબ છેલ્લું પદ ખબર છે 49, પણ આમાં આપણને n નથી ખબર.
મતલબ યા તો એન ગોતવા માટે તમારે ફિઝિકલી ગણવું પડે 1 3 5 7 9 એવી રીતના, બટ આપણી પાસે સૂત્ર છે તો શા માટે એટલી મહેનત કરવાની? તો આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો. તો એમ તો તમે આ રીતે સરવાળો પણ ગોતી શકો છો, બટ એટલી મહેનત કરવાની નથી થતી આપણે, એટલા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલા એન ગોતીશું, એન વાળું a પ્લસ n માઇનસ 1d. તો છેલ્લો પદ આપણને ખબર છે 49, પહેલું પદ ખબર છે, નંબર નથી ખબર પણ સામાન્ય તફાવત ખબર છે. 49 minus 1 is equal to 2n minus 2. 48 is equal to 2n minus 2. 48 plus 2 બરાબર 2n. 50 બરાબર 2n. n બરાબર 25. આમાં તમને ગણતરીમાં કાંઈ ન સમજાતું હોય તો પણ તમે મને મેસેજ કરીને પૂછી શકો છો, બરાબર છે? આ એક અહીંયા હતો તો આ બાજુ આવ્યો એટલે માઇનસ કર્યો, પછી આ 2 ને મેં બંને સાથે ગુણાકાર કરી દીધો. અગર હું ચાહત તો આની બદલે આમ પણ કરી શકત, આ ગુણાકાર કરવાની બંને સાથે ગુણાકાર કરવાની બદલે આ સ્ટેપ પછી હું આમ પણ કરી શકતી હતી, કારણ કે આ 2 નો ગુણાકાર હતો તો એને હું અહીંયા લઈ આવત તો 48 ડિવાઈડ બાય 2 થાત તો 24. તો 24 વત્તા 1 બરાબર n, તો પણ n બરાબર 25 જ આવત. તો તમે કોઈ પણ રીત કરી શકો છો, તમને જે પણ ફાવે તમે કરી શકો છો. હવે n બરાબર 25 આવી ગયા પછી આપણે એનો સરવાળો ગોતવાનો છે, બરાબર? n પદોનો સરવાળો ગોતવાનો છે, એટલે આ હું રદ કરીને સરવાળાનું સૂત્ર લખીશ, કારણ કે આટલામાં નહીં આવે. તો n બરાબર 25 પહેલા આપણે લખી લેશું. જે પણ તમારી પાસે જવાબ આવે ને તમારે લખી લેવાના, કેમ કે ઘણી વખત દાખલો કરતા કરતા ભૂલી જવાય અને એક્ઝામના પ્રેશરમાં તો ખાસ એવું થાય. એટલે જે તમે જવાબ, જે કિંમતો ગોતી લો, ભલે તમારે કઈ ભૂસીને નથી કરવાનું, પણ તો પણ એક અહીંયા જ્યાં આ કર્યું હોય ને ત્યાં લખી લેવાનું અથવા તો બોક્સ બનાવી લેવાનું, જેથી કરીને હાઇલાઇટ થાય એટલે તમને ફટાકથી દેખાય. n/2. આમાં આપણે a પ્લસ l વાળું સૂત્ર વાપરી શકીએ છીએ, કારણ કે આપણને છેલ્લું પદ ખબર છે. તો 25/2, a આવ્યું છે 1 અને l છે 49. તો 25/2 ગુણ્યા 50. તો અહીંયા પણ આપણે 25 625. તો 0 થી 50 ની વચ્ચેની અયુગ્મ સંખ્યાઓનો સરવાળો 625 આવ્યો. ઓકે, 15મો દાખલો બહુ સરસ છે, મતલબ ગણવામાં ઈઝી છે પણ સમજવા જેવો છે. જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કે કોઈ પણ વસ્તુનું આપણે ઘરમાં રિપેરિંગ કરાવતા હોય કોન્ટ્રાક્ટ કરીને સ્પેશિયલી, અને જે કોન્ટ્રાક્ટર હોય એને આપણે એમ કીધું હોય કે હું આટલા દિવસમાં કામ પૂરું કરી આપીશ, એટલે આપણે એ ગણતરીથી કામ કરાવતા હોય, અને એને કોન્ટ્રાક્ટની અંદર એટલે જે એગ્રીમેન્ટ હોય એમાં એવું લખાયું બી હોય કે અગર મારાથી મોડું થશે તો હું તમને દર દિવસના, મતલબ પહેલા દિવસે હું તમને, આમાં છે દાખલામાં કે પહેલા દિવસે 1 દિવસ મોડું થશે તો 200 રૂપિયા, 2 દિવસ મોડું થશે તો 250 રૂપિયા, 3 દિવસ મોડું થશે તો 350. એટલે સમજો કે 5 દિવસ મોડું કરે છે તો 200 પ્લસ 250 પ્લસ 300 પ્લસ 350 પ્લસ 400, એવી રીતના એને પૈસા આપવા પડે. કોને? જે કસ્ટમર હોય એને, કે એને 20 દિવસનો ટાઈમ કીધો હતો અને એને 25 દિવસે કામ પૂરું કર્યું, તો 5 દિવસની પેનલ્ટી રૂપે, અગર એગ્રીમેન્ટમાં લખેલું છે તો બાકી કોઈ એવો રૂલ નથી. પણ આમાં એમ લખ્યું છે, આ જે દાખલો રકમ છે એની અંદર શું કીધું છે કે નિર્માણ કામ માટે થયેલા કરારમાં, કરાર એટલે એગ્રીમેન્ટ, નિર્માણ એટલે કન્સ્ટ્રક્શન વર્કમાં, કે નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે, મતલબ વિલંબ એટલે લેટ થાય છે, તો એના માટે એને પેનલ્ટી એટલે દંડ એટલે પેનલ્ટીની જોગવાઈ કરેલી છે. મતલબ એગ્રીમેન્ટની અંદર પેનલ્ટીની મતલબ કોલમ રાખેલી છે કે અગર 1 દિવસ મોડું થશે તો 200 રૂપિયા, એટલે પહેલા દિવસે 200 રૂપિયા, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300, એટલે સામાન્ય તફાવતના 50 રૂપિયાથી એનો દંડ વધતો જશે. એટલે સમજો કે 20 દિવસ મોડું કરે છે તો 20 દિવસનું ટોટલ જેટલું થાય 200, 250, 300 એ બધું એને આપવું પડે. ખાલી 20મા દિવસનું નહીં, 20 દિવસનું ટોટલ.
તો આની અંદર આપણને 30 દિવસનું કીધું છે કે અગર 30 દિવસ વિલંબ કરે, લેટ કરે, મતલબ n બરાબર 30, તો એને કેટલા દિવસ મતલબ કેટલા રૂપિયા દંડ ચૂકવવો પડે, એટલે આપણે ટોટલ કરવાનો છે, મીન્સ કે સરવાળો કરવાનો છે. જો અત્યારના છે ને એક વસ્તુ તમે સમજો, હું પેલા સૂત્ર લખી લઉં ને તો ખોટું લખાઈ જશે, કે અત્યારના આપણને ખબર છે કે આપણે સરવાળાનો સ્વાધ્યાય કરીએ છીએ. 5.3 માં સરવાળાનો સ્વાધ્યાય છે. એક્ઝામની અંદર તમને એવું સ્પેશિયલ મેન્શન કરીને નહીં આપે, અને મારા લુક ઉપર નહીં જતા કે હું કેવી લાગુ છું, જે મારા સ્ટુડન્ટ નથી, જે બીજા લોકો મને જોવે છે, હું એની વાત કરું છું. મારા લુક ઉપર નહીં જતા, હું કોઈ મેકઅપ નથી કરતી, કોઈ ફિલ્ટર નથી લગાવતી. મારું પર્પસ ખાલી તમને શીખવાડવાનું છે, એટલે હું વાળ પણ નથી ઓળ્યા. મને જેમ ટાઈમ મળે એમ હું ફટાફટ વિડીયો બનાવવા લાગી જાઉં છું, એટલે મારા લુક પર જશો તમે શીખી નહીં શકો. તો બેટર છે હું જે ભણાવું છું, જે સમજાવું છું, એ તમને સમજાય છે કે નહીં એના પર ધ્યાન આપો. એમાં મારે કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તો એમાં મને કહો. તો મારો કહેવાનો મતલબ એમ હતો કે જ્યારે અત્યારના આપણને ખબર છે કે સ્વાધ્યાય 5.3 કરીએ છીએ અને એમાં નકરા સરવાળા જ કરવાના છે. ઓકે, બટ તમે જ્યારે પેપર લખવા બેસશો, આપણે પેપરના પર્પઝથી શીખીએ છીએ, બાકી તમને આવડે જ છે. હું તમને કહી દઉં 5.3 હોમવર્કમાં કરી નાખજો, તમને ખબર છે બધામાં સરવાળાનું સૂત્ર જ નાખવાનું છે, બરાબર. એક્ઝામની અંદર તમને કેવી રીતે ખબર પડશે કે an નું સૂત્ર વાપરવાનું છે કે sn નું સૂત્ર વાપરવાનું છે? એટલા માટે તમને દાખલો સમજાવવો જરૂરી છે, સમજમાં આવવું જરૂરી છે કે sn ક્યારે વાપરવાનું છે અને an ક્યારે વાપરવાનું છે. અહીંયા આગળ આપણને ખાલી એમ કીધું હોત ને કે 30મા દિવસે કેટલા રૂપિયા એને દંડ લાગશે, 30મા દિવસે, તો આપણે an ગોતવાનું હોત. એટલે તમે જ્યારે દાખલો વાંચો, રકમ વાંચો, ત્યારે બી કેરફુલ કે એક્ઝેક્ટલી તમને શું પૂછ્યું છે, 30મા દિવસનું પૂછ્યું છે કે 30 દિવસનું કુલ પૂછ્યું છે. તો આની અંદર જો કે છેલ્લી લાઈન વાંચો કે જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. તો આમાં 30મા દિવસની રકમ નથી કીધી કે ખાલી 30મા દિવસે જે રકમ થશે એ ચૂકવવી પડશે. એક દિવસના વિલંબથી લઈને 30 દિવસના વિલંબ સુધી જેટલી રકમ થશે એટલી પૂરી એને ચૂકવવી પડશે. 200, 250, 300, 350 એ બધું થઈને 30 દિવસ સુધી એને નક્કી કરવું પડશે, પછી એને ટોટલ કરવું પડશે. તો અહીંયા આપણે n બરાબર 30 લેવાનું છે, કારણ કે એને 30 દિવસ લેટ કર્યું છે. પહેલા દિવસના 200 રૂપિયા હતા, 30 - 1 29, અને 50 રૂપિયા રોજના વધે છે 15. તમને ખબર છે આવું દંડનું જોગવાઈ કેમ કરેલી હોય? 9 × 5 = 45, 5 × 10 = 4, 14, 15 × 1850. 0 પહેલા હું ગણતરી કરી લઉં. 15 × 5 = 75, વધી પડી 7, 15 × 8 = 120 ને 7 = 127, વધી પડી 12, 15 × 1 = 15 ને 12 = 27. ટોટલ એને 27,750 રૂપિયા આપવા પડશે. શું આપવું પડશે? 27,750 રૂપિયા દંડ પેટે આપવા પડશે. તમને ખબર છે